નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। બે વેપારીઓને હની ટ્રેપમાં ફસાવનારી યુવતી આખરે પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે। નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ PV ગોહિલની સૂચનાથી 1 વર્ષથી હની ટ્રેપના ગુનામાં ભાગતી યુવતીને ઝડપી લેવા પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી હતી। પોલીસે બાતમીના આધારે હિના ઉર્ફે જાનવી વડોદરાની અમદાવાદના ગોતાથી ધરપકડ કરી છે। તેના રાજકોટના સાગર સાથે મળીને વેપારીને પ્રેમ જાળમાં ફસાવ્યા હતા। ત્યારબાદ અલગ અલગ બહાનાથી વેપારી પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા હતા। આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં 2 અલગ અલગ હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ હતી। યુવતી તેના અન્ય સાગરીતો સાથે મળી અને 2 અલગ અલગ વેપારીઓને હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હતા। યુવતીના 3 સાગરીતોની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી, પરંતુ યુવતી છેલ્લા 1 વર્ષથી પોલીસને હાથતાળી આપી અને નાસી રહી હતી। યુવતીએ એક યુવક સાથે લગ્ન કરી લીધા હતા અને યુવતીનું રિસેપ્શન પણ યોજાવાનું હતું, પરંતુ યુવતીના રિસેપ્શન પહેલા જ પોલીસે યુવતીની ચાલુ કથામાંથી ધરપકડ કરી હતી।